જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો તમે બધા? આશા રાખું છું મજામાં હશો. જોઈને જ મોઢામાં પાણી આવી ગયું ને. આ છે ડ્રાયફ્રૂટ હલવો, જેનો બેઝ હોય છે ને એ દૂધીનો હોય છે. એટલે આને તમે દૂધીનો હલવો પણ કહી શકો, પણ એમાં દૂધીના હલવામાં એટલા ડ્રાયફ્રૂટ્સ ન હોય જેટલા ડ્રાયફ્રૂટ્સ હલવામાં હોય. એટલે આમાં થોડા આગળ પડતા ડ્રાયફ્રૂટ્સ નાખવામાં આવે. તો ફ્રેન્ડ્સ, મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ કરી દેજો. બહુ સારા વિડીયોઝ લગભગ વીકમાં 3 જેટલા તો આવતા જ રહેશે. તો બહુ જ ફાઇન હલવો બન્યો છે. કેવી રીતે બનાવ્યો એ જોઈ લઈશું. અહીં મેં કૂણી દૂધી લઈ લીધી છે, લગભગ વજનમાં 250 ગ્રામ જેવી છે. એને આપણે છોલી અને ખમણી લેશું. કઈ ખમણીથી કરવું એ બસ મોટી ખમણીથી કરશું, નહીં ઝીણી નહીં મીડિયમ, આપણે જાડી ખમણીથી કરશું એટલે એનું ખમણ એકદમ ફાઇન દેખાય. દૂધીનો હલવો ગાજરના હલવાની જેમ જ બને છે. જેમ કે પહેલાં ખમણી લેવાનું, પછી એને ઘીમાં થોડાક જ મસ્તા ઘીમાં સાંતળી લેવાની દૂધીને ખમણને. એના પછી દૂધ નાખી અને એકદમ સરસ બાફી લેવાની. સેમ આપણે ગાજરનો હલવો પણ એ જ રીતે બનાવતા હોઈએ છીએ. દૂધીનો હલવો હોય એને તમે ઢાળી અને ચોસલા પાડી શકો. ગાજરનો હલવો તમે શીરા કે લચકાની જેમ ખાઈ શકો. બસ ડ્રાયફ્રૂટ હલવો પણ એ જ રીતે હોય, એને હલવાના સ્વરૂપે ખાવાનો હોય. હવે અહીંયા ખમણ રેડી થઈ ગયું છે. એક પેનમાં મેં ઘી લઈ લીધું, એમાં દૂધીનું ખમણ નાખી દીધું. દૂધી જ્યારે હલવો કરવો હોય ને ત્યારે જ ખમણવી, નહીતર એ કાળી પડતી જશે. બસ થોડું સાંતળી લેવાનું છે એટલે ઘીની એકદમ સરસ શાઇન આવી જશે. સંતળાઈ જાય એટલે થોડોક કલર ચેન્જ થઈ જશે. પછી આપણે એમાં દૂધ નાખી અને એને બાફવાની છે. આ જ પ્રોસેસ જો તમારે ફટાફટ કરવી હોય તો હમણાં જ મેં ગાજરના હલવાની રેસીપી આપી હતી, એ રીતે કુકરમાં પણ કરી શકાય. દૂધીને છોલી અને ગોળ ગોળ એના પતિકા કાપી કુકરમાં થોડુંક ઘી મૂકી, પતિકા મૂકી, થોડું દૂધ નાખી અને એને 3 વિસલ મારી લો. પછી પોટેટો મેશરથી એને છૂંદી લો. તો આ જ પ્રોસેસ ફટાફટ થઈ જશે. આજે મેં બસ ગાજરનો હલવો એ રીતે બનાવ્યો હતો, એટલે આજે દૂધીનો હલવો આ રીતે બતાવું છું. તમને જે રીત કન્વિનિયન્ટ લાગે, જેટલો ટાઈમ હોય, જે રીતે પ્રોસેસ કરવી હોય એ રીતે કરી શકાય. ઇઝી રહે એ વધારે સારું લાગે સૌને. હવે અહીંયા દૂધી બાફી ગઈ છે એટલે હું એમાં ડ્રાયફ્રૂટ્સ ઉમેરી લઈશ. જે પણ ગમે, જેટલા પણ ગમે એ નાખી દેવાના. મેં કાજુ, બદામ, કિસમિસ, અખરોટ બધું જ નાખ્યું છે. જે પણ કહું છું ને, જે પણ તમને ગમે એ નાખવાનું. જે ન ગમતું હોય એ સ્કીપ કરી શકાય. બધું મિક્સ કરી લેશું એકદમ સરસ. હવે સેજ મસ્તો દૂધનો ભાગ બાકી હોય ને ત્યારે મેં બધા ડ્રાયફ્રૂટ્સ નાખ્યા છે. એટલે 5 મિનિટ જેવું છે ને આને ઢાંકી અને પકવા દેશું. એટલે દૂધ પણ બળી જશે અને ડ્રાયફ્રૂટ્સ પણ થોડા સોફ્ટ થઈ જશે. હવે બહાર જે આપણને હલવો મળે છે ને એનો કલર તમે જોયો હશે, થોડો ગ્રીન સરસ હોય. તો ઘેર આ રીતે બનાવો તો આવો જ કલર આવે. તો આપણે એમાં થોડોક કલર મેળવશું. ઓપ્શનલ છે, ન ગમે તો ન મેળવવો, પણ હું થોડોક મારે વિડીયોમાં દેખાડવું હોય એટલે નાખીશ. બસ ચપટી મસ્તો નાખી અને સરસ રીતે હલાવી લેશું. તો જુઓ હવે દેખાય છે ને એકદમ માર્કેટ જેવો કલર. બસ આ થોડીક જ ટ્રિક્સ હોય છે બધી, એનાથી આપણી પણ વસ્તુ બજાર જેવી જ બને. હવે આજે આમાં હું શુગર નહીં ઉમેરું. ગાજરનો હલવો બનાવતી વખતે મેં તમને કીધું હતું કે ઘરમાં કાંઈ પણ સ્વીટ પડી હોય ને, મારી પાસે આ રજવાડી પેડા પડ્યા હતા, કોઈ ખાતું નહોતું. એટલે મને થયું કે ચલો માવો પણ આવી જશે અને શુગર પણ આવી જશે. તો મેં અહીંયા 2 થી 3 પેડાના સરસ ભૂક્કા કરી અને એ ઉમેરી દીધા છે. સ્વીટનેસ બરાબર બેસી ગઈ અને માવાની પણ જરૂર ના પડી, કારણ કે માવાના જ પેડા હોય છે. એટલે આ જ રીતે જો તમારી પાસે બરફી પડી હોય ને તો એ પણ નાખી શકાય. હવે આ એકદમ ફાઇન મિક્સ થઈ જાય ને એના માટે 2 મિનિટ ઢાંકણ ઢાંકી અને આપણે એને પકાવવા દઈશું. આ મિશ્રણ છે ને એકરસ થઈ જવું ને એ ખૂબ જરૂરી છે. એટલે 2 મિનિટ ફક્ત બસ. અને તમે જોશો કે એકદમ ફાઇન. બસ હવે આ સ્ટેજે છે ને જરાક ચાખી લેવાનું. ગળ પણ બરાબર થઈ ગયું હોય તો બસ. બાકી ખાંડ ઉમેરવાની જરૂર લાગે, મિલ્કમેડ ઉમેરવું હોય, કાંઈ પણ ઉમેરવું હોય તો ઉમેરી શકાય. મારે અહીંયા પરફેક્ટ છે. હવે થોડોક એલચીનો પાવડર નાખી દઈશ આમાં, એટલે એની ફ્લેવર પણ એકદમ સરસ આવશે હલવામાં.
તો બસ અહીં આપણો લગ્ન પ્રસંગમાં ગરમા ગરમ જે ડ્રાયફ્રૂટ હલવો મળે છે ને, તવા ઉપર આપણને એકદમ મસ્ત શેકીને દે છે, એ હલવો રેડી થઈ ગયો છે. ચાલો એક બાઉલમાં કાઢી લેશું. આજની રેસીપી તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવશો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને મેક્સિમમ શેર કરવાનું ભૂલતા નહીં. અત્યારે માર્કેટમાં દૂધી પણ બહુ સરસ કૂણી મળે છે. ફ્રીજના એકાદ ખૂણામાં ગોતશો તો બરફી પેડા કાંઈક તો મળી જ જશે. તો રાહ શેની જુઓ છો? બનાવી નાખો ફટાફટ દૂધીનો હલવો અથવા તો ડ્રાયફ્રૂટ હલવો. ચાલો ત્યારે ફરી મળીએ. આવજો.